સુરતની એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। 15મી સપ્ટેમ્બર 2024ના રોજ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓમાં સેવાના ગુણ વિકસે અને દરેક દાનમાં ઉત્તમ રક્તદાનનું મહત્વ સમજી સમાજને મદદરૂપ થવાની પોતાની ફરજનું પાલન કરે તે હેતુસર શાળામાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાન મહાદાન ટીપે ટીપે જીવનદાન એ સૂત્રને સાર્થક બનાવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં શાળાના યુવાનોને મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાના આ ભગીરથ કાર્યમાં જોડાવવા આહવાન આપ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાન સંસ્થાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી, તમામ ટ્રસ્ટી, ડિરેક્ટર, આચાર્ય તથા શિક્ષકગણોએ રક્તદાન શિબિરમાં હાજર રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ માટે વિદ્યાર્થીઓએ અગાઉ ગણેશ પંડાલો, માર્કેટ, ફાયર સ્ટેશન, રહેણાંક વિસ્તાર, ઓફિસ, જીમ જેવા વિવિધ સ્થળોએ લોકોને મળી તેમજ શાળામાં ઠેર ઠેર રક્તદાનની સમજ આપતા પોસ્ટરો લગાડી રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ કેમ્પમાં સુરતની વિવિધ બ્લડ બેંકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો। એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણીએ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર યોજવાનો મુખ્ય હેતુ શહેરમાંથી દિવાળી વેકેશન દરમિયાન ઘણા પરિવારો બહાર ફરવા જતા અકસ્માતનો ભોગ બને છે અને તે માટે રક્તની જરૂરિયાતને પૂરી પાડવા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અમે ગ્રુપ ઓફ સ્કૂલમાં 8 વર્ષથી રક્તદાન કેમ્પ કરી રહ્યા છીએ અને મુખ્ય ઉદ્દેશ એવો છે કે દિવાળીમાં, સમર વેકેશનમાં જે બધા ગામ જતા હોય અને અકસ્માત થતું હોય અને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે તો સાથે મળીને અમે રક્તદાનનો એ લોકોને સહભાગી થઈએ છીએ અને મારા વાલીશ્રીઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે। દર વર્ષે તેઓ અમને સપોર્ટ કરતા જ રહે છે। શિક્ષક મિત્રોનો પણ એટલો જ સપોર્ટ છે। મારું નામ માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી, હું એલપી સવાણીનો ચેરમેન છું અને અમારે 6 શાખા છે અને અમે 8 વર્ષથી બ્લડ કેમ્પ કરીએ છીએ અહીંયા આ સ્કૂલે। બાકી તો બીજી સ્કૂલો જૂની છે ત્યાં આનાથી પહેલાંના કરીએ છીએ અને અમે 2 ઓક્ટોબરે એટલે બ્લડ કેમ્પ કરીએ છીએ કે સૌરાષ્ટ્રમાં બધા જાય ત્યારે અહીંયા બ્લડની બહુ જરૂરિયાત પડે છે। એના હિસાબે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના હિસાબે અમે 2 ઓક્ટોબરે બ્લડ કેમ્પ કરી રાખીએ છીએ, પણ આખરે આ ગણપતિના ઉત્સવના હિસાબે વહેલો રાખ્યો છે, નકર દર વર્ષે અમારી 2 ઓક્ટોબરે બ્લડ કેમ્પ હોય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।